તો હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ અને હર હર મહાદેવ. અત્યારમાં આપણે ઊભા થઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણા ગાડીના થઈ ગયા છે 3 વર્ષ પૂરા. આપણી ગાડીને આજ 3 વર્ષ થઈ ગયા છે કમ્પ્લીટ, કારણ કે આપણે 27 તારીખે ગાડી જોડાવી. ટીટાબેન હવે ટિફિન ભરે, ટિફિન કરીને ડાયરેક્ટ પછી કારખાનું. काम नहीं करेगा तो खाएगा क्या? कब कि नहीं करो काम काम नहीं करे तो खाओ हूँ काम नहीं चाहिए तो काम तो भाई બધાને કરવું પડે, કામ કરે વગર હાલે નહીં ભાઈ. પણ મને ખબર હે હું ગામડાની જિંદગી છે, ખબર? આ ગામડાનું જીવન કેવાય આવું. આપણે ગામડામાં સારું છે સિટી કરતા બે. તમે ક્યાં કરે સિટીમાં? માણા વાતો કરે. માણા તો વાતો કરે તો માણા વાતો કરે કે એમ કરતા ગામડામાં સારું. આપણે શાંતિ ને નાન ખોડે રોટલા આપણે ફગાઈ દઈએ ને ફગાવે ના રે ના. આ કાલ તાડા બધાની સાધન ભાઈમાં પડે. હા શું ખબર નહીં તો પારોડાને ખવડાવી દે, આ ભાતમાં સાધન ભરી દે. આપણે તો ગરમ જ છે 4 વાગે. એ પૂઈન હતું આપણે હવે એમ ની રોટલી તો રોટલો નથી એમ કે તાડા રોટલા ન ફગાવે. ગામડાનું જીવન જો કઈ કાવું હોય સિટી જેવું જ. આપણે કાંઈ ન હોય ગામમાં, શું હોય ઘરેથી કારખાનેથી ઘરે હોય કંઈ એવું કંઈ બીજાને પડે તો ભાઈ ગામડા મોલ ને કે ભાઈ ફાર્મ હાઉસ ને ગાર્ડન ને એવું જ કાંઈ હોય નહીં. કામસર કામ બીજું કંઈ હોય નહીં ભાઈ. કારણ કે અમારે તો બપોરે ટાઈમ ન રહે. બપોરે 12:30 જમી લઈએ, 12:30 જમીને ડાયરેક્ટ પાછું 1 વાગે તો કામે બેસી જવાનું. કારણ કે બીજા 2 વાગ્યા સુધીનો એવો ટાઈમ ન હોય અમારે. ડાયરેક્ટ 1 વાગે ખાઈને તરત કામે બેસી જવાનું. મને એમ શું કે મારા મોંઘેરા મહેમાન કેમ ને મોંઘેરા મહેમાન આવી જાય, પણ ઓલી સાઈડ છે તો ખાલી મોટું જ દેખાય. મહેમાનને કે આપણે ક્યાં આવું? અહીં મહેમાન અમારા ભાઈ રેગ્યુલર આવે જ દરરોજ, એટલે દરરોજ આ તો ઓલી સાઈડ છે, હમણાં આ સાઈડ આવીશ. બેઠા પણ દઈ ત્યારે ફોનમાં નવરાથી જ જા બ્લોક ધોઈ લે ના, તમે ફોન દવાનું ન હોય, આખો જેડવાનું ન હોય. હવે ફોન ધોઈ લે લેવો બા. આ જાય નેટ ને આવતું હમ નેટ હોય તો કેટલું સોટે તમારે નો હાલે, તમારે 5G લેવા પડે. બાપની ગાડીના 3 વર્ષથી જાઓ બા. આટલી નહીં કા? હા આ પડતે હે ગાડી આપણી ગાડી પડતે હે. હાલો ફેમિલી ટિફિન કરીને હવે ભાજી કારખાને. કારખાને કા ઝાલા કેવી ઠંડી લાગે. જાનમેર થી અહીં પહોંચતા એકદમ ફૂલ નેર આવે ઠેરી તો વધારે ઠંડ લાગે. અમારે તો ખાલી ખેતર આવે તો એ ઠેરી દે. સારું કે તમારી સહન શક્તિ ને ધન્ય છે ઝાલા. એટલી બધી કઈ ટાઈટ ન હોય, બસ એટલું બધું કઈ થતું. બપોરે હોય તો બપોરે ઘણી વાર થથરતા તો લે ચાલો ફેમિલી કામ કરાવડીએ. ચાલો ફેમિલી બપોર થઈ ગયા છે અને હવે જમી લઈને આપણે દાંત હું કાઢા પેલા ખાઈ લે. મરી જાય ખાઈ લે. બોલો તમ તાર બ્લોક માં ન નાખે એટલે આપણું ટિફિન ખોલ નાખી.
તો હાલો આખા રીંગણા બટેટા છે વઘેડા છે શું છે વઘેડા વઘેડા એક વઘેડા એમ ને હું તો કહી બટેટા સેહત માટે સારા એટલે બટેટા ખાવા જોઈએ આ ગામડા થાય એટલે તરત ભાષા બદલી જાય ગઠોડા થાય કે શું થાય કે બટેટા બટેટા બટેટાનું જ શાક ભાવે આ મનસુખભાઈ રોજ લાવે જો આ ભાઈ કોઈ દે હાલો ફેમિલી જમી લઈ હાલો ફેમિલી થઈ ગયા છે બપોર કરીને પછી બસ હાલો કામે બેસી જાય આપણે વહેલા વીએ આપણે ઘણી વાર બહાર આંટા મારતા એટલે પરવીનભાઈને બહુ કામ કરે ને બહુ ઉતાવળ ઓબ્બા હાલો ફેમિલી કામ કરવા મળી તો આપણે તો ફેમિલી આવી ગઈ છે ધાબા ઉપર ને હવે તમને બતાડું કોટડાનો નજારો કારણ કે અમારા દીપકભાઈ લેવા ધાબા માથે અમારા દીપકભાઈનું ગામ બતાવવાનું છે કા અચ્છા નીચા કોટડા કારણ કે ભાઈ આપણું કામ તો નથી આપણું કામ છે દિયા અહીં તો કેટલા ઝંડા હે તો હાલો થોડોક સિનેમેટિક શૂટ લઈ લઈ તમને કેવો નજારો લાગ્યો કોમેન્ટમાં જરા કીધું હજી હા મેં દેખાય છે આ જંગલ જેવું એ વટીને ના આવી ગયું છે આપણું ઉચ્ચા કોટડા ચામુંડાનું મંદિર ચામુંડા માતાજીનું મંદિરને થોડાક ફોટોશૂટ કરી લઈએ હાલો ભાઈ ફોટોશૂટ કરી લીધો અને અમારે દીપકભાઈ આવી છે પાછા નીચે જવાનું છે અમારા દીપકભાઈને કઈ કેવું છે બોલો દીપક તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા તો અમારા દીપકભાઈએ કીધું એટલે હવે સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો ફેમિલી આપણે જો ઘરે આવ્યા છીએ અને હવે આજ તો થોડુંક મોડું થઈ ગયું કારણ કે ટાઈમ થોડોક બદલી નાખ્યો પહેલાં 7:30 હવે 8 વાગે ડાયરેક્ટ ટાઈમ થોડોક ચેન્જ કરી નાખ્યો તો હાલો આપણે તો જમવામાં શું છે કોબીની ભાજી છે એ દૂધ ને બાજરાનો રોટલો મોડું થઈ ગયું કાં સાહેબ થોડું એવું નથી પણ થોડોક ટાઈમ છે થોડોક બદલાઈ નાખ્યો પહેલાં 7:30 આવતી તો હવે થોડોક ટાઈમ અડધી કલાક વધારી દીધી 8 વાગે આવવા દે તો હાલો ફેમિલી જમી લઈએ પહેલાં તો ફેમિલી આપણે તો જમી લીધું છે અને વિડીયોને એવું એડિટિંગ થોડુંક કરી નાખી તો હાલો વિડીયોને એવું એડિટિંગ કરી નાખી અને બસ આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડોક સપોર્ટ કરજો